વડોદરા પહોંચ્યા છે। ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવાના છે, ત્યારે માધ્યમથી આપ નિહાળી રહ્યા છો। વડોદરા શહેરમાં જે રીતે વડાપ્રધાન આવવાના હોય અને વડાપ્રધાનની આ જે મુલાકાત છે, ત્યારે અહીંયા જ્યારે પહોંચ્યા છે ત્યારે આપણે તેમની સાથે સાહેબ શું કહેશો અત્યારે ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યા છે, સાહેબ કહેશો બે શબ્દ? વડોદરામાં જ્યારે વડાપ્રધાનની મુલાકાત હોય ત્યારે આપ જોઈ શકો છો ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અત્યારે વડોદરાની મુલાકાતે પહોંચ્યા છે અને તમામ જે કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે અત્યારે એરપોર્ટ રોડ ખાતે આવેલ ખાનગી પાર્ટી પ્લોટ ખાતે આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ, તમામ કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે વડાપ્રધાનના આગમનના પગલે જે રીતે તમામ તૈયારીઓ વડોદરામાં કરવામાં આવી રહી છે, તે અંતર્ગત જ અત્યારે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને સ્વાગત કરીશું, એમનું અભિવાદન કરીશું। મિત્રો બે ત્રણ મિનિટમાં આપણા અધ્યક્ષ આવે છે, બધા નીચે પહોંચીશું। જલ્દીથી બે વાર આપી દે। વોર્ડ નંબર 18 આપણા પ્રદેશના મહામંત્રી સતીશ ચંદ્રા છે, બધા નીચે બેસી જઈએ। તાત્કાલિક જે બી ઉભા છે બધા નીચે બેસી જાય। વોર્ડ નંબર 18 ખાલી ઉભા છે। વોર્ડ નંબર 19 ખૂબ સરસ। બોલો ભારત માતા કી જય, ભારત માતા કી વંદે વંદે। આપણે પ્રમોશન આવશે ત્યારે આપણે પોલીસનું સ્વાગત છે, સ્વાગત છે ત્યારે આપણે બોલાવીશું પ્રમુખ શ્રીનું સ્વાગત છે। મિત્રો આપણે સૌ પોતાના સ્થાન પર ઉભા રહી જઈએ। આપણે સૌ મહાનુભાવોને વિનંતી કરીશું કે પુષ્પાંજલિ તરફ પુષ્પાંજલિ આપણે સૌ આપણે મહાનુભાવોને વિનંતી કરીશ। હું વિનંતી કરીશ સ્ટેજ માટે
આપણા પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આપણા પ્રદેશના મહામંત્રી, આપણા ઝોન પ્રભારી મહામંત્રી અને આપણા પ્રભારી એવા હિતેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ, પ્રદેશના મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, આપણા પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ, આપણા મંત્રી શ્રીમતી મનીષાભાઈ વકીલ, આપણા વિધાનસભાના મુખ્ય પ્રધાન શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, આપણા યુવા મોરચાના પ્રદેશના પ્રમુખ અને સાંસદ એવા શ્રી હેમાંગભાઈ, આપણા ધારાસભ્યશ્રીઓ શ્રી યોગેશભાઈ, શ્રી ચૈતન્યભાઈ, શ્રી કેયુરભાઈ, આપણા પ્રદેશના કાર્યકારી સભ્યશ્રીઓ પરાક્રમસિંહજી, સીમાબેન, સત્યેનભાઈ, ભરતભાઈ ડાંગર, આપણા મહિલા મોરચાના પ્રદેશના પ્રભારી અને પૂર્વ પ્રદેશના મહામંત્રી શબ્દશરણભાઈ અને પ્રદેશના ઉપાધ્યક્ષ અને લઘુમતી મોરચાના પ્રભારી એવા નસીબભાઈ, આપ સૌને વિનંતી છે કે આપ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે. શબ્દશરણભાઈ. આપણી વચ્ચે યુવા મોરચાના ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી નરેશભાઈ પણ ઉપસ્થિત છે. હું તેમને પણ વિનંતી કરીશ કે આપ પણ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરે. સતીશભાઈ પટેલ, આપ પણ ઉપર આવો. પ્રેસ મીડિયાના મિત્રોને વિનંતી છે કે વિઝ્યુઅલ થઈ ગયા હોય, મીડિયાના ટીમને પણ પાર્થભાઈ અને આપણી ટીમને વિનંતી, પાછળ જે કાર્યકર્તા ઉભા છે તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે.